થરાદ ઢીમા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, સરકારી બસની ટક્કરે મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું। થરાદ ઢીમા હાઈવે પર કૃષિ યુનિવર્સિટી નજીક બુધવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો। સરકારી એસટી બસ અને મોટરસાયકલ વચ્ચે થયેલી ટક્કરમાં બાઇક પર પાછળ બેઠેલી મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજતા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી। મળતી માહિતી મુજબ બસ નંબર GJ18Z 7961 ઢીમાથી દિયોદર તરફ વાયા જઈ રહી હતી। તે દરમિયાન કૃષિ યુનિવર્સિટી નજીક મોટરસાયકલ નંબર GJ08 BP 1505 સાથે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક પર સવાર જસીબેન હીરાભાઈ વાલ્મીકી રહેવાસી ચોથા નેસડા બસની ટક્કર વાગતા નીચે પટકાયા હતા। તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માત સમયે જસીબેન તેમના પતિ હીરાભાઈ વાલ્મીકી સાથે બાઇક પર મુસાફરી કરી રહ્યા હતા। પત્નીના મોતથી પતિ પર આબ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। અકસ્માતમાં હીરાભાઈને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવ અંગે જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને PM અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માતના કારણો હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી। અહેવાલ જીતુ બારોટ, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ થરાદ।